નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હાલ ગંડક, કોસી, બાગમતી, કમલા, બલાન અને ગંગા સહિતની ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે। ઘરો, રસ્તાઓ, પુલ અને ઊંચી ઇમારતો જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। આ પૂરની સ્થિતિના કારણે હાલ બિહારના 13 જિલ્લાના હાલ બેહાલ બન્યા છે અને લાખો લોકોના જીવ મુશ્કેલીમાં મુકાયા છે। નેપાળથી આવતી નદીઓએ બિહારમાં તબાહી મચાવી છે। બિહારના ઘણા વિસ્તારો ફરી એકવાર પૂરનો શિકાર બનવા લાગ્યા છે। બિહારમાં ભારે વરસાદ વરસતા જળસ્તર વધવાને કારણે હાહાકાર મચ્યો છે। રસ્તાઓ તો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને નેપાળને અડીને આવેલા જિલ્લાઓમાં પૂરનો કહેર છે, તો નેપાળમાં આવેલ ભારે વરસાદના લીધે અહીંયા પાણી આવ્યું છે। નેપાળમાં ભારે વરસાદની અસર બિહારના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે, જ્યાં નદીઓ હિંસક બની છે। હાલ બિહારમાં વર્ષ 2008માં આવેલા પૂર જેવી જ સ્થિતિ સર્જાઈ છે। લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે। સરકારી આંકડાઓ અનુસાર 2008માં ભયંકર પૂરના કારણે 526 લોકોના મોત નિપજ્યા હતા। ખેતરોમાં રેતી ભરાઈ ગઈ હતી। જે ખેતરોમાં રેતી ભરાઈ હતી એ ખેતરો હંમેશા માટે બરબાદ થઈ ગયા હતા। ત્યારે આ વર્ષે ભારે વરસાદના કારણે મોતીહારીના કુંડવા ચૈનપુરમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે। ત્યારે નેપાળમાં ભારે વરસાદને કારણે બાગમતી નદી અને લાલબકેયા નદીમાં જોર છે, જેની અસર બિહારમાં પણ જોવા મળી રહી છે। રસ્તાઓ પર 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। ચૈનપુરના અનેક ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે। આ યાદીમાં હીરાપુર, ગુરહાનવા, વીરતાટોલા, ભવાનીપુર, બલુવા અને મહુવા સહિત ઘણા ગામોના નામ સામેલ છે। પાણીના જોરદાર પ્રવાહને કારણે બાગમતી નદી અને લાલબકેયા નદી પર બનેલો બંધ ગઈકાલે રાત્રે અચાનક તૂટી ગયો હતો, જેના કારણે નદીઓમાં ગાબડું પડ્યું હતું અને ચૈનપુર સહિત અનેક વિસ્તારો પૂરગ્રસ્ત બન્યા હતા। બિહારમાં ગોલપાકરિયામાં તિયાર નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો, જેના કારણે અનેક ગામોમાં સંપર્ક તૂટી ગયો છે। પ્રશાસન દ્વારા અહીં નવો બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો હતો, પરંતુ પાણીના જોરદાર પ્રવાહને જોતા બ્રિજનું કામ બંધ કરી દેવાયું છે। તિયાર નદીનું પાણી ઝડપથી વધી રહ્યું છે, તો છાપરાના તરિયાણીમાં પણ બંધ તૂટી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે ડઝનબંધ ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે। સીતામઢીના બેલસંડમાં બંધ તૂટી પડતા પૂરના પાણી ગામડાઓમાં પ્રવેશવા લાગ્યા છે। ત્યારે બિહારના બેતિયાથી પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાણીના જોરદાર પ્રવાહને જોતા વહીવટીતંત્રે બંને બાજુથી લોકોની અવરજવર પણ બંધ કરી દીધી છે। જળસ્તરની વધતી જતી સપાટીને જોતા ગંડક બેરેજમાંથી પણ 5.60 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે અનેક વિસ્તારો પરેશાન થઈ ગયા છે।